આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે નવા વર્ષે આવેલી જૂની આફતની. એ જૂની આફત જે ઓક્ટોબરમાં આવી હતી, જેને આપણે કોઈ નથી ભૂલી શક્યા, અને ખાસ તો ખેડૂતો. અને એવા જ હાલ અત્યારે ભર શિયાળે થઈ રહ્યા છે. વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, પશ્ચિમી વિક્ષેપ થયો અને આકાશમાં વાદળો બંધાવા લાગ્યા, ગરજવાની સાથે વરસવા લાગ્યા અને માવઠાના મારથી ખેડૂતોને ફરી નુકસાનીની ફળક પેઠી. બીજી બાજુ આગાહીકાર ચેતવણી કરી રહ્યા છે કે આ બદલાયેલા વાતાવરણથી ઠંડીનો પ્રકોપ પણ વધશે. નવા વર્ષે નવી આફત, ભર શિયાળે માવઠું. રાજ્યના વાતાવરણમાં પલટો આવતા ફરી એકવાર માવઠાની આફત માથે આવીને ચડી છે. આકાશમાં બંધાતા કાળા ડિબાંગ વાદળો ચોમાસાની માફક વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળોએ ધનાધન વરસવાનું શરૂ કર્યું. આજે સુરતના વાતાવરણમાં પલટો આવતા શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. શહેરના હજીરા તેમજ એની આસપાસના વિસ્તારોમાં ચોમાસાની માફક વરસાદ જોવા મળ્યો. સુરતની સાથે નવસારીના વાતાવરણમાં પણ પલટો દેખાયો. નવસારીના જલાલપુર તેમજ આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો. નવા વર્ષે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો માર પડ્યો તો ઉત્તર ગુજરાતમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું. બનાસકાંઠા અને વાવ થરાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ઠંડીનો ચમકારો વધતો જોવા મળ્યો. સાબરકાંઠામાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે લોકોને હેરાન થવું પડ્યું. જોકે ભર શિયાળે આવેલી આ આફતે ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે. કમોસમી વરસાદના મારે ખેડૂતોના શિયાળુ પાકનો કચ્ચરઘાણ કાઢ્યો છે. રાજકોટથી સામે આવેલી આ બરબાદીને જુઓ. 2 દિવસ પડેલા માવઠાથી ખેડૂતોમાં ભારે ચિંતા છે. ખેતરમાં ઉભેલો ઘઉં અને ધાણાનો પાક આડો પડી રહ્યો છે. 20 વીઘામાં શું નુકસાની આવી છે? સંપૂર્ણપણે પાક નિષ્ફળ જ છે. કાલે ક્યારે વરસાદ આવ્યો હતો? 5 વાગે સાહેબ, 5 વાગે કાલે વરસાદ આવ્યો હતો. સંપૂર્ણપણે પવનની લહેરો જાજી હતી, એના હિસાબે પાક બધો ઢળી પડ્યો. 20 વીઘામાં નુકસાની છે. 10 થી 15 હજારનો ખર્ચો થઈ ગયેલો છે આમાં. અને હવે રોટાવેટર જ આંકવાનું. ખેડૂતો માટે કેવી ચિંતા? બહુ જ. શું સ્થિતિ સર્જાતી હોય છે? કાંઈ હવે સ્થિતિમાં કરવું શું આમાં કયો? આ કમોસમી આફતની ઘાત કયા કયા પાકો પર છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બટાટા, વરિયાળી, રાયડો અને એરંડા, ચણાના પાકમાં પણ નુકસાન થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં કેરી, ચીકુ અને શાકભાજીના પાકમાં નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં કપાસ, ચણા, ઘઉં, ધાણા અને કેરીના પાકમાં નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતના વાતાવરણમાં નવા વર્ષે આ મોટો પલટો જોવા મળી રહ્યો છે. જો કે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં આવી જ રીતે માહોલ જોવા મળે છે, જેનું કારણ છે ઉત્તર ભારતમાં આવેલું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડોમાં હિમવર્ષા શરૂ થઈ છે અને મેદાની પ્રદેશોમાં ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થયું છે. બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ચેતવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે હાલ ઠંડી થોડી ઓછી લાગતી હોય તો સ્વેટર, ધાબળા અને ગરમ વસ્ત્રો મૂકી ન દેતા. હાડ થીજવતી ઠંડીની શરૂઆત 2 જાન્યુઆરીથી થશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, હિમપાતના કારણે હવે ગુજરાતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે. ઉત્તર ભારતમાં શીતલહેર ચાલવાની શક્યતા રહેશે ઘણા ભાગમાં, અને ગુજરાતના ભાગોમાં લગભગ તારીખ 2 થી 4માં ઠંડા પવનોની શરૂઆત થઈ જશે. આ સાથે જ અંબાલાલ પટેલની આગાહી છે કે 18 થી લઈને 24 જાન્યુઆરીમાં બીજા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યનું વાતાવરણ પલટાવાનું છે. તારીખ 18 થી 24માં એક બીજો પશ્ચિમ વિક્ષેપ આવતા લગભગ ગુજરાતનું હવામાન પલટાઈ શકે અને ઠંડા પવનો હાથ ધ્રુજાવે. 24મી જાન્યુઆરીએ પણ લગભગ ઠંડા પવનો હાથ ધ્રુજાવે. હવામાન વિભાગે પણ લોકોને ચેતવ્યા છે કે 24 કલાક બાદથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડવાનો છે. 2 થી લઈને 4 ડિગ્રી તાપમાન ઘટવાનું છે. आज का जो पूर्वानुमान है आने वाला अगले 7 दिन के लिए 1 जनवरी से लेकर 7 जनवरी तक, इसमें आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है. मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है. और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी
2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी अगले 2 दिन में 48 आवर में। उसके आगे फिर ग्रेजुअल राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड अगले उससे आगे 3 दिन। જો કે આ બધાની વચ્ચે વાત ઉત્તરાયણની કરવી છે તો સૌ કોઈને અત્યારથી જ ઉત્તરાયણની ચિંતા સતાવી રહી છે કે 14મી જાન્યુઆરીએ હવામાન કેવું રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ઉત્તરાયણે સારું હવામાન રહેવાનું છે, ચિંતાની કોઈ વાત નથી। 14મી જાન્યુઆરી અંગે જોવા જઈએ તો આ વખતે ઉત્તરાયણનું પર્વ ધામધૂમથી ઉજવાય તેવું રહેશે। હાલ ઉત્તર ભારતમાં આવેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે, જેનાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયમાં હિમવર્ષા શરૂ થતાં દેશભરમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે અને આખા જાન્યુઆરી મહિનામાં ઠંડી પોતાની તાકાત બતાવશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।